નવરાત્રીમાં ખેલૈયાઓની મજા બગાડશે વરસાદ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. નવરાત્રી દરમિયાન વરસાદ પડી શકે છે. નવરાત્રીમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડી શકે છે. શિયાળામાં પણ રાજ્યમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. તો એક તરફ જે ગરબા રસિકો છે એ નવરાત્રીને લઈને તૈયારીઓ કરી રહ્યા છે. ત્યાં નવરાત્રીને લઈને આ મોટી આગાહી સામે આવી છે. નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. નવરાત્રી દરમિયાન વરસાદ પડી શકે છે. જી હા, નવરાત્રીમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાની શક્યતા છે. શિયાળામાં પણ રાજ્યમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. તો જ્યાં એક તરફ રાજ્યમાં વરસાદી માહોલ છે અને બીજી તરફ નવરાત્રીને લઈને અત્યારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે પણ ખેલૈયાઓ છે તેમણે ગરબાના અવનવા સ્ટેપ્સ શીખવાની અને પ્રેક્ટિસ કરવાની પણ શરૂઆત કરી દીધી છે. ત્યારે હવે ગરબાને લઈને, નવરાત્રીને લઈને આ મોટી આગાહી કરી છે આગાહીકાર અંબાલાલ પટેલે કે નવરાત્રીમાં વરસાદ પડી શકે છે. હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. ચોમાસું પતવાની દિશામાં નથી. હજુ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ થશે. 23 સપ્ટેમ્બર પછી ઘણા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 10મી ઓક્ટોબર આસપાસ પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ચોમાસું લગભગ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ કે બીજા સપ્તાહ સુધી રહી શકે તેવી સ્થિતિ રહેશે. દરમિયાન તારીખ 10મી ઓક્ટોબર આસપાસ આ વરસાદની સક્રિયતા જોતાં નવરાત્રિના ભાગોમાં પણ વરસાદ આવી શકવાની શક્યતા ગણી શકાય.